તો ભાઈ કોઈ એવો રસ્તો બચ્યો નથી કે તમામ લોકો એક સાથે મળીને રહો. સમાજે તમને બહાર મૂક્યા હશે, પણ સમાજમાં તમે વાત કરો, જે પણ હકીકતો એ કહી શકો, એક સાથે બેસો. આવું શક્ય ન બને. ભલે સમાજે બહાર મૂકી દીધા છે, પણ વડીલો સાથે વાતનો તો અવકાશ હોય કે નહીં? હું તો સમાજ મા બાપ છે. સમાજ આ લોકોને મને પૂછવું તો જોઈએ ને. હવે મારે આ લોકોને એક વિચારો કે આ તો ઠીક છે, કદાચ જે આ લોકોને નિર્ણય કર્યો એના 2 દિવસ પહેલા મારી કોઈ આઘા પાછી મારા છોકરાના કે મારા કુટુંબમાં મારા ભૈયાના લગ્ન હોત તો આ લોકો મારા ઉપર કેટલું ટોર્ચર કરો. એક ભુવાજીના તો છે ને એમને 11,000 રૂપિયા લીધા, સમાજને એ વ્યક્તિને માફી મગાઈ. એ જે વ્યક્તિ છે ને એના છોકરાના લગ્ન હતા તો એ મજબૂર થઈને બચારે માફી માંગી કે તમારી ઝોન ચો જશે. અમે તમારે એક વખત એવી રીતે કોક હતું કે તમારી ગાડી ઉપર સોણ નાખવાનું છે ને આવી રીતના છે. સમાજના એટલા વડીલો એટલા સારા નેતાઓ છે. હજી બી 50 જગ્યાએ અમારા બનાસકાંઠામાં ડીજે વાજે છે. રાતે પેલા એમાં ડીજે વાગતા હતા. હું સમાજ બહાર છું, હું કશું બોલતો નથી, કોઈ વિડીયો નહીં બનાવતો, પણ એ લોકો તો બી જાતા નથી. અને એક મારા માટે